तो हेलो दोस्तों, वेलकम टू माय व्लॉग। तो आशा करूँ છું કે બધા મજામાં હશો। તો દોસ્તો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં। જો કે તમે જોઈ શકો છો પાછળ જે ઝાડ છે, હુંડિયું દેખાઈ રહ્યું છે, આ ઢોરો બકરા માટે વાયેલું છે। અને આ સાઈડ તમે જોવો છો અડદનું ખેતર છે। જો કે આપણે જે દાળ બનાવીએ, દાળ દેશી એ દાળનું ખેતર છે, જેમાં ઘાસ સારો ઉગી હોય છે એટલે નુકસાન જવાનું છે। તો ફરીથી એમને કાઢીને કંઈક બીજું વાવવાની તૈયારી કરવી પડશે। તો દોસ્તો હું છું અનિલ કુમાર। तो તમે જોઈ રહ્યા છો દેશી વ્લોગ ચેનલ। તો દોસ્તો અમારા ગામડામાં તો અહીંયા મોટા મોટા ઝાડવા દેખાશે। આ છે ટીમરાનું ઝાડ અને પાછળ જે મોટા મોટા ઝાડવા છે એ શાક છે, જે દેશી શાક કહેવાય, એમ પણ સરકારી કહેવાય ને આ સાઈડ પણ શાક છે। તો દોસ્તો અમારા ગામડામાં તો આવા જ મોટા મોટા વૃક્ષો જોવા મળે છે અને તમારા ગામમાં પણ વૃક્ષો છે તો કોમેન્ટમાં જરૂર બતાવજો। ને વિડીયો સારો લાગે તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું નહીં ભૂલતા। આપણે નવા વિડીયોમાં મળતા રહીશું।